સવારમાં 8:45 થઈ ગયા અને નાસ્તાની તૈયારી થઈ રહી હતી। ફટાફટ માતાજીની સેવા પૂજા કરી અને પછી આપણે નીકળી ગયા। રસ્તામાં ટ્રાફિક ફૂલ હતું અને સિગ્નલ પણ હતું। એક સમયે લોકોને અહીંયા પસાર થતા પણ બીક લાગતી હતી, પરંતુ અત્યારે કેવડી મોટી મોટી ઇમારત ખડકાઈ ગયા। સુરતનો વિકાસ બોલે છે। ફટાફટ આપણે ફેક્ટરી પહોંચી ગયા અને ત્યાં જોયું તો આ મોડલિંગ શૂટ ચાલી રહ્યો હતું। આઈટમ નવી આવેલી હતી, ખૂબ જ મસ્ત આઈટમ છે। ફટાફટ તમે ઓર્ડર કરવા માંગતા હોય તો અમારી ફેક્ટરીની વિઝિટ કરી લેજો। એક પાર્ટીનો ફોન આવ્યો, તમારું પેમેન્ટ લઈ જાઓ, એટલે ફટાફટ આપણે પેમેન્ટ લેવા માટે ગયા। પછી રસ્તામાં ટેમ્પા નીચે એક ભાઈને મોટો પથ્થર ફસાઈ ગયો હતો, તે નીકળી શકે એમ ન હતો। આગળ પાછળ કર્યું પણ નીકળ્યો નહીં। પછી આપણે માનવતાની દ્રષ્ટિએ મદદ કરી, ટેમ્પો ઊંચો કર્યો અને પથ્થર બહાર કાઢ્યો। આમ નામ બપોર થઈ ગયા અને ચેક નાખ્યો ફટાફટ, અને બીજા પણ ઘણા બધા કામ પેન્ડિંગ હતા। ટિફિન આપણું રેડી હતું એટલે ફટાફટ આપણે ટિફિન ખોલીને જમી લીધું। સલૂનમાંથી ફોન આવ્યો એટલે ફટાફટ આપણે રેડી થવા માટે પહોંચી ગયા, કેમ કે આપણે કાલે જવાનું હતું બોમ્બે। કાલનો વિડીયો બોમ્બેનો આવશે, જોવા માટે અત્યારે જ આપણને ફોલો કરી દેજો। કામ પતી ગયા પછી ફટાફટ નીકળી ગયા નવી પાર્ટીને સેમ્પલ બતાવવા માટે। આખો દિવસ કેમ પૂરો થઈ ગયો કંઈ ખબર જ ના પડી। હવે કાલે જવાના છીએ બોમ્બે, એનો વ્લોગ જોવા માટે અત્યારે જ અમારી આઈડીને ફોલો કરી દેજો। થેન્ક યુ।